રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં થયેલા સ્થળાંતરની કામગીરી અને તેના ખર્ચ પર વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે આ મામલો વિવાદમાં ઘેરાયો છે। જિલ્લા પંચાયતના પ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન પીજી ક્યાડા તેમજ જિલ્લા પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સહિતના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેન્ડરમાં જે ખર્ચા થયા તે સમગ્ર ખર્ચની માહિતી આપી હતી। એક્ઝિક્યુટિવ એન્જિનિયર પટેલ દ્વારા જણાવ્યા મુજબ સ્થળાંતરનો કુલ ખર્ચ 84 લાખ થયો છે, જેમાંથી 22 લાખના બિલ ચૂકવી દેવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતમાં જે સ્થળાંતરનો 84 લાખનો ખર્ચ થયો છે, ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પીજી ક્યાડા આપણી સાથે જોડાય છે। તેમની પાસેથી જ હકીકત જાણવાનો પ્રયાસ કરીશું। પીજી, જે વાત આવે છે 84 લાખના ખર્ચની, ખરેખર તમને કેટલું યોગ્ય લાગે છે? જો તમે પત્રકારિત્વ જગત કાંઈક કહેતું હોય તો કાંઈક તમને એવું લાગતું હોય તો તમે કહેતા હશો ને, તો એના માટે તો હું તો નક્કી ન કરી શકું। જેણે કામ કર્યો ડિપાર્ટમેન્ટ છે, માની લો કે 1500 કરોડનો ડિપાર્ટમેન્ટ છે, હો ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કામ કરતા હોય, એની અંદર ખોટું થયું છે એવો આક્ષેપ છે તો એની સંપૂર્ણ રીતે અમે તપાસ કરાવડાવશું ઉચ્ચ અધિકારી મૂકીને, અને કાંઈ પણ ખોટું હોય છે તો એને પેમેન્ટ અમે કર્યું નથી, પેમેન્ટ નહીં કરીએ, અને જે અધિકારીએ ખોટું કાંઈ બિલ બનાવીને મૂક્યા છે એમાં કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે, પગલાં લેવામાં આવશે। 84 લાખના ખર્ચમાંથી 22 લાખ ચૂકવાય છે। હવે વિકાસ કમિશનરે બિલ સ્થગિત કર્યું છે, ખરેખર ખોટું થયું તમને લાગે છે? એટલે વિકાસ કમિશનરે સ્થગિત નથી કર્યું, વિકાસ કમિશનરે એવું કીધું છે કે અમે પૈસા નહીં આપીએ, તમે ભરી દો તમારા સ્વભંડોળમાંથી। એવી મારી પાસે વાત આવી, વિકાસ કમિશનરે એ પૈસાની ના પાડી। પહેલાં સ્થળાંતર માટે અમને કીધું હતું કે અમે આપશું, પછી એણે એમ કીધું કે ભાઈ સ્થળાંતરની જોગવાઈ અમારી પાસે નથી, તમે સ્વભંડોળમાં આપો। હવે એ લોકો એમને હેરાન થાય, ચિંતા કરોમાં હું 3-4 મહિના છું મારા જિંદગીના, 3 મહિનામાં તું બધું હરખું કરી દે, આ જેટલું ખોટું હોય છે ને એટલું। પણ આ તો મીડિયાએ બહાર લાવ્યું એટલે એવું ન કરતો એમને બિલ ચૂકવાઈ જાત ને? કાંઈ નહીં, હવે મારી પાસે આવવું પડશે, હવેનું પેમેન્ટ કરવા કેની પાસે આવવું પડશે? કારોબારીમાં જ આવવું પડશે ને, તો પેમેન્ટ એમ નહીં થાય। પણ બીજી હવે મીડિયાના અહેવાલોને ચોખ્ખું થાય પછી અમે પેમેન્ટ કરીશું, એટલું તમને ખાતરી આપું છું। હવે તમને ખાતરી દઉં છું એટલે। પણ તમે ખાતરી દો છો, પણ અત્યાર સુધી એમને માયલું એવું હાલવું જોઈએ? આવા ખર્ચા જે સફાઈના દેખાડે છે યોગ્ય છે? જોઈ તે ખબર પડે। હું નિર્ણય એટલે ન કરી શકું કે કારણ કે એવી વસ્તુ હું નથી સાંભળતો ને। પણ ખરેખર આવું થવું જોઈએ કે નહીં? ખોટું તો ન જ થવું જોઈએ, ખોટું થાય એને એ હલાવવું જ ન જોઈએ। કેવા પગલાં લેશો? પગલાં તો જો નિયમ અનુસાર પેમેન્ટ કપાઈ જાય, બીજા નંબર સરકારને દરખાસ્ત કરશું, અધિકારીઓ મેં કીધું બિલ લખીને નાખ્યા છે, ખોટા છે તમે દરખાસ્ત કરીને એમાં પગલાં લેવડાવીશું। સસ્પેન્ડ સુધી પગલાં થાય એવું થોડું? પદાધિકારીની કોઈ સંડોવણી છે કે નહીં? પદાધિકારીને અમે જે સહી જ નથી આવતી એની સંડોવણી ક્યાંથી હોય? પદાધિકારીની ક્યાંય સહી જ નથી આવતી। જિલ્લા પંચાયત ટપાલ પેટી છે, તમને ન ખબર હોય તો કહી દઉં છું, આ પોસ્ટ ઓફિસ છે, અહીંયા આવેલ વાયા વ્યૂ જાય, અહીંયા આવેલ વાયા વ્યૂ જાય। હું એમ કહું મેં 1500 કરોડનું બજેટ મંજૂર કર્યું, મારા હાથમાં કાંઈ નથી, એ બધું ઉપરથી મંજૂર થઈને આવતું હોય ને એને અમે બહાલી આપતા હોય, એટલે જિલ્લા કોઈ પદાધિકારીની સહીથી કોઈ કામ થતું નથી, એટલે એમાં એવા કોઈ સંડોવાયેલા નથી। તો અધિકારી રાજ છે એવું છે? એટલે અધિકારી રાજ નહીં, પણ એમાં ખોટું થયું હોય છે તો આપણે પગલાં જ લેવડાવવાના, પછી એની ક્યાં વાત રહી? ખોટું થયું છે તો આપણે પગલાં લેવડાવીશું। તો આ જિલ્લા પંચાયતના જે ચેરમેન છે પીજી ક્યાડા, તેમણે જણાવ્યું કે ખોટું થયું છે તો તેની સામે પગલાં લેવામાં આવશે। આમાં કોઈ પદાધિકારીની સંડોવણી નથી, પણ અધિકારીઓની સંડોવણી હોવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ। વિપક્ષના આક્ષેપને લઈને જિલ્લા પંચાયતના અધિકારીએ જણાવ્યું કે જે બિલ રજૂ થયા છે તેમાંથી 22 લાખનું પેમેન્ટ થઈ ગયું છે, અને જે બાકીના બિલ છે તે પેન્ડિંગ છે। ગ્રાન્ટ માંગવામાં આવી છે। વધારાના ખર્ચના આક્ષેપને લઈને તેઓએ કહ્યું કે જે પણ બિલ છે તેની તપાસ થવી જોઈએ। જિલ્લા પંચાયતમાં જે લાખો રૂપિયાનો ખર્ચ સફાઈની વાત કરવામાં આવશે, ત્યારે જિલ્લા પંચાયતના અધિકારી આપણી સાથે છે। સાહેબ, આપનું નામ શું છે? SR પટેલ। સાહેબ, આ જે ખર્ચાની વાત થઈ છે, 85 લાખનો ખર્ચનો જે આક્ષેપ કર્યો છે વિપક્ષ દ્વારા, એને લઈને શું કહેશો? જે તે વખતે સ્થળાંતરના જે બિલો રજૂ થયા છે, જેમાંથી 22 લાખનું આપણે પેમેન્ટ કરેલ છે, અને બાકીના બિલો હજુ પેન્ડિંગ છે, જેની ગ્રાન્ટ માંગવામાં આવેલ છે। વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે વધારાનો ખર્ચ છે, એને લઈને આપ શું કહેશો? એની જે આક્ષેપ થયા છે એ મુજબ જોતા જે પણ બિલો છે એની તપાસ થવી જોઈએ। સાહેબ, સાથે સાથે વાત કરીએ, જે આ સ્થળાંતરની વાત છે, જે ખર્ચાની વાત છે, તેમાં સફાઈ છે, રંગરોગાણ છે, જે જુદા જુદા ખર્ચો છે, એને લઈને શું કહેશો? આવડા મોટા ખર્ચા હોય કે નહીં? સ્થળાંતર અને સાથે સાથે કોર્ટ બિલ્ડિંગને આપણે રિનોવેશન પણ કરેલ છે, અને સફાઈ અને જે પણ ઇલેક્ટ્રિફિકેશન, કોમ્પ્યુટર જોઈન્ટ કરવાનું, કનેક્ટિવિટી લેવાનું, તો એ ખર્ચ તપાસ કરતા પછી વ્યાજબી લાગશે એટલો પેમેન્ટ કરવામાં આવશે। આમાં ગેરરીતિ સાબિત થાય તો શું કાર્યવાહી થશે?
જે તે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની સજા હોઈ શકે છે. આ હતા જિલ્લા પંચાયતના અધિકારી. તેમણે જણાવ્યું કે જે 85 લાખના જે ખર્ચનો જે વાત કરવામાં આવી હતી, ત્યારે હવે આ ખર્ચ બાદ હવે જે 22 લાખ ચૂકવાઈ ચૂક્યા છે, ત્યારબાદ જે બીજો ખર્ચો છે તેને હાલ અટકાવી દેવામાં આવ્યો છે અને આગળની તપાસ બાદ જ બીજો ખર્ચો ચૂકવવામાં આવશે તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ. વિપક્ષના નેતા મનસુખભાઈ સાખરિયાએ આ ખર્ચમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. તેમણે માંગ કરી છે કે આ સમગ્ર મામલાની તપાસ માટે એક કમિટીની રચના થવી જોઈએ, જેમાં વિપક્ષના સભ્યોને પણ સામેલ કરવામાં આવે. જે પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જવાબ આપવામાં આવ્યો કે 70 થી 75 લાખ રૂપિયાનો છે ખર્ચ કરવામાં આવી અને 20 લાખ રૂપિયા તો પાર્ટીને ચૂકવી દેવામાં આવ્યા છે. તો હું આપના માધ્યમથી કહું છું કે ભાઈ આ બિલ્ડિંગથી આપણું જે જૂનું બિલ્ડિંગ છે એ અહીંથી માત્ર અડધો કિલોમીટર જ થાય તો 12,30,000 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનના નામે ખર્ચ કરીને બિલ ઉધારી દેવામાં આવ્યું છે. હું આપના માધ્યમથી એમ કહું કે જો 25 ટ્રક માલ થાય તો આપણે 12.5 લાખ રૂપિયા જેવું બિલ બને, તો 50,000 રૂપિયા એક ટ્રકનું ભાડું થોડું હોય? તો આ ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યો છે. સાફ સફાઈ અને ટોયલેટના નામે પણ હું તમને દ્રશ્ય બતાવું. જો અહીંયા કોઈ જાતનો કાંઈ સુધારો કરવામાં આવ્યો નથી, માત્ર ને માત્ર બિલ ઉધારી દેવામાં અને પૈસા છે જે તે મળતી એજન્સીઓને જે ચૂકવી દેવામાં આવ્યા છે. તમે જે આક્ષેપ કરો છો એના કઈ પુરાવા છે? નહીં, આપણે એની તટસ્થ લેવલે માહિતી માંગીએ છીએ, પણ અધિકારીઓ દ્વારા છે એ એક સ્ટેપ બીજો સ્ટેપ આવતા અઠવાડિયે 15 દિવસ પછી અમે માહિતી આપશું એવા જવાબો આપી અને દિવસો છે એ લંબાવ્યા જાય છે. તમારી દ્રષ્ટિએ શું થવું જોઈએ તટસ્થ તપાસને લઈને? મારી દ્રષ્ટિએ આ સમગ્ર ખર્ચ છે એ 20 થી 25 લાખ રૂપિયાનો હોય. આ સમગ્ર કૌભાંડ છે 40 થી 45 લાખ રૂપિયાનું કૌભાંડ છે એ કરવામાં આવેલું છે. કમિટી બનાવવામાં કોનો સમાવેશ કરવો જોઈએ? શું કમિટી બનાવવી જોઈએ કે શું કરવું જોઈએ? આની એક તટસ્થ અધિકારીઓની, સારા સજ્જન અધિકારીઓની કે જે ન્યાય અપાયું છે કે એવા અધિકારીઓની કમિટી બનાવવી જોઈએ અને એમાં વિપક્ષ તરીકે એ સભ્ય અમને રાખવા જોઈએ. અમે જ્યાં અમારું ધ્યાન પડે ત્યાં અમે એનું ધ્યાન દોરીએ તો ચોક્કસથી હું આપને ગેરંટી આપું છું કે આમાં એક મોટું કૌભાંડ છે એ બહાર આવશે. જેનો ભ્રષ્ટાચારમાં એની સામે શું કાર્યવાહી થવી જોઈએ? જે અધિકારી કે જે પદાધિકારી આમાં સામેલ હોય એની વિરુદ્ધ કડકમાં કડક સજા થવી જોઈએ અને એ જેલ ભેગા થવા જોઈએ. વિપક્ષના નેતા મનસુખભાઈ, જેમણે જણાવ્યું કે આ જે ખર્ચો થયો છે તે યોગ્ય નથી અને આની યોગ્ય તપાસ થવી જોઈએ અને જેની પણ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તેમણે માંગ પણ કરી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ.